તો ગાઈસ આપણે જવાનું છે રાણા મોલ્લામાંથી કોટ મોલ્લામાં અને જોઈ શકો છો આ વગર વરસાદની રેલ એટલું બધો જગ્યાએ પાણી જ પાણી, દુકાનમાં પાણી, ઘેરમાં પાણી, વગર વરસાદ આટલી મોટી રેલ આવી કાંઠે લાવ્યું કોણ? ગાઈસ આ રેલ એકદમ નેચરલ નથી આવી, આ રેલ લાવવામાં આવેલી છે એવું લાગતું છે મને, બાકી વરસાદ તો સહેજ નથી, નદીમાં પાણી હો નહીં હોય તો પાણી આવ્યું ક્યાંથી? તો ગાઈસ એ જોવા માટે આપણે હજુ ઉપર જવું પડે, ચાલ જોઈ જ આવીએ, નવરા કરવાના હું ફરી આવીએ. આ જોઈ શકો છો ગાઈસ આ કેટલા બધા પથરા દેખાતા છે, જાણે અહીંયા પથ્થર મારો થયેલો હોય તેવું લાગતું છે. આ જો આ એકલા ઈંટડા અને પીટડા જ દેખાતા છે, આ એટલું ડબચર બધું રોડા અને ફોડા બધું ઢોગલો વળી રહેલું. ઓહો હો ગાઈસ સાબતથી આવતું છે પાણી. ચાલો અગાડી આપણે અહીંયા જ ગાડી મૂકવું પડશે કેમ કે ઉપર જાય તેવું છે નથી, આપણે ગુલેઠે મારી જવું. જોઈ શકો છો ગાઈસ કેટલા ઈંટડા ને કેટલા રોડા દેખાતા છે, આબતથી આવતું છે લાગે, અહીંયા ખાણ છે ઈંટડાની લાગે. ઓહો હો ટાંકી ઉબડી પડેલી આ બાજુ ગાઈસ. તો ગાઈસ વર્ષો જૂનામાં જૂની જર્જરિત ટાંકી જે પોલીસ ટાઉનની પાછળ આવેલી છે, કોટ મોહલ્લામાંથી તોડવામાં આવેલી છે. હવે આ કામ કેટલા દિવસે ચાલતું છે અને હજુ કેટલા દિવસ ચાલે કંઈ નક્કી નહીં મળે. તાબજ આવે તો પોતાની જિમ્મેદારી પર આવજો ને સાચવીને આવજો, નહીં તો વગર પીધેલા જ તમે આ ઈંટડામાં ગાડી લઈને ખવડિયા કરે, આ બાજુ અરેટ્યા કરે ઈંટડામાં.